નમસ્કાર. આ વિડીયોની અંદર આપણે TDS ચલણ કઈ રીતે ડાઉનલોડ કરવું તેની સમજ મેળવીશું. સૌપ્રથમ આપણે ગૂગલ આ રીતનું પહેલા નંબરનું ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ હોમ વેબસાઇટ ખુલી જશે, તેના પર ક્લિક કરીશું. ત્યારબાદ અહીંયા નીચે તમે જોઈ શકો છો ક્વિક લિંક, એની અંદર પે ટેક્સ પર ક્લિક કરીશું. ત્યારબાદ અહીંયા આ પ્રકારનું એક આઇકોન ખુલશે, જેની અંદર આપણે ટીન નંબર લખવાનો છે. આ ટીન નંબર આપણા જિલ્લાનો છે, જે આ પ્રમાણે છે AHMD 06921F. ફરી આપણે એને કન્ફર્મ કરીશું, AHMD 06921F. ત્યારબાદ આપણે મોબાઈલ નંબર નાખી અને લોગિન થઈશું. એના ઉપર OTP આવશે. મોબાઈલ નંબર નાખી કન્ટિન્યુ આપીશું તો એ OTP આવશે, જે OTP આપણે એન્ટર કરીશું. ત્યારબાદ આપણે કન્ટિન્યુ આપીશું. તમે જોઈ શકો છો કે જે આપણા જિલ્લાનું ટીન નંબર છે, તો અહીંયા નામ આવી ગયું છે. ત્યારબાદ આપણે કન્ટિન્યુ આપીશું. ત્યારબાદ અહીંયા આપણે વર્ષ સિલેક્ટ કરીશું, જેની અંદર આપણે 26-27 વર્ષ સિલેક્ટ કરીશું, જેથી કરી આપણું ફાઇનાન્સિયર વર્ષ 25-26 આવી જશે. ત્યારબાદ આપણે અહીંયા પે TDS એની પ્રોસેસ પર ક્લિક કરીશું. ત્યારબાદ અહીંયા આપણે ડિસ્ક્રિપ્શનની અંદર 94C સિલેક્ટ કરીશું. અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ રેટ આપેલા છે, જેમાં 94C એના ઉપર આપણે ક્લિક કરીશું. ત્યારબાદ નીચે આપણે કન્ટિન્યુ આપીશું. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે અધર ધેન કંપની ડિડક્ટિક, તેના પર ક્લિક કરીશું. ત્યારબાદ આપણે અહીંયા એમાઉન્ટ લખીશું, જે TDS કપાત કરવાની હોય તેની એમાઉન્ટ લખીશું. ત્યારબાદ આપણે કન્ટિન્યુ આપીશું. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે તમારું ટેક્સ તમારે કઈ મેથડથી પે કરવાનું છે. નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, પે બેંક કાઉન્ટર. તો આપણે પે બેંક કાઉન્ટર ઉપર ક્લિક કરીશું. પે એટ બેંક કાઉન્ટર પર ક્લિક કરીશું. ત્યારબાદ આપણે કઈ મેથડથી કરવાનું છે, કેશ, ચેક. તો આપણે અહીંયા લખીશું ચેક પર ક્લિક કરીશું. ત્યારબાદ આપણે અહીંયા બેંક સિલેક્ટ કરીશું. તો બેંકની અંદર તમારે જે પણ બેંકનો ચેક આપવાનો હોય એ બેંક તમારે સિલેક્ટ કરવાની. મારે બેંક ઓફ બરોડા છે, તો અહીંયા બેંક ઓફ બરોડા પર ટિક કરીશ. ત્યારબાદ કન્ટિન્યુ આપીશ. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા તમારા ટેક્સની ડિટેલ પણ આપેલી છે. એની અંદર તમારે કંઈ સુધારા વધારા કરવા હોય તો આ પેન્સિલનું આઇકોન આપ્યું તેના પર ક્લિક કરીને કરી શકો છો. ત્યારબાદ આપણે કન્ટિન્યુ આપીશું. ઓકે. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે ડાઉનલોડ ચલણ ફોર્મ. તો એના ઉપર તમે ક્લિક કરી અને તમારું ચલણ ડાઉનલોડ કરી શકો છો. જે તમે જોઈ શકો છો તમારું ચલણ ફોર્મ આ રીતનું હશે. આ રીતનું તમારું ચલણ ફોર્મ હશે, જે આ ચલણ અને જે બેંકમાં તમારું એકાઉન્ટ હોય એ બેંકનું એક ચેક સાથે આ ચેક લખવાનો છે, અને આ ચલણ ભરી અને તમારે જે તે બેંકની અંદર જમા કરાવવાનું છે.